तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सबનું આપણી ચેનલ ટીવીએમ ન્યૂઝ ગુજરાતી ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ સમાચાર થઈ શકે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી। ત્યારે મિત્રો, સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ખેડૂતોની લોન માફને લઈને મોટો નિર્ણય લેવાયો છે। જી હા મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સાથે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી। મિત્રો, વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે 20થી 25 લોકોને જેટલા પૈસા આપે છે તેટલામાં તમે ભારતના કરોડો લોકોને આપીશું, તેમ કહીને તેમણે ખેડૂતોની લોન માફીને લઈને ખૂબ જ મોટો મુદ્દો હાલમાં લોકસભાની ચૂંટણીમાં ઉઠાવ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે દેશમાં એક નહીં બે ચક્રવાતની ભવિષ્યવાણી, એટલે કે મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે અને ધગધગતા તાપ વચ્ચે ક્યાંક કમોસમી માવઠું વરસ્યું છે। જો કે કમોસમી વરસાદની બાદ ફરી વધુ એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમણે 2 ચક્રવાત આવવાની આગાહી કરી છે। ત્યારે મિત્રો, અંબાલાલે 2 ચક્રવાતની ભવિષ્યવાણી કરી હતી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વંટોની આગાહી કરતાં કહ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે અને વધુમાં કહ્યું છે કે ચોમાસું વહેલું આવશે, તેમજ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે। ત્યારબાદ મિત્રો, 16મી મે પછી બંગાળમાં સાગરમાં ચક્રવાત ઉદ્ભવશે। તો મિત્રો, 24 મે સુધીમાં અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે તેવી તેમણે ખૂબ જ મોટી આગાહી કરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર આવે છે। એટલે કે મિત્રો, પશુપાલકોને બોનસ મળશે અને સુરતની જાણીતી સુમુલ ડેરી દ્વારા એકવાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવાયો છે। મિત્રો, સુમુલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડોનું બોનસ આપવામાં આવશે। તેમજ મિત્રો, સુમુલ દ્વારા સુરતના તાપીમાં 2.50 લાખ પશુપાલકોને 1 કિલો ફેટ દીઠ ₹115 મળશે। જો કે મિત્રો, 4 જૂનના દિવસે તે જમા થશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે। એટલે કે મિત્રો, હાલમાં જ બંગાળની ગાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાત 23 મેથી 27ના વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર અને માં ત્રાટકે તેવી શક્યતા છે। મિત્રો, વાત કરીએ તો મુંબઈના નૌકાકાસ્ટમાં જણાવ્યા પ્રમાણે આગામી 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, મુંબઈ નૌકાકાસ્ટ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું છે કે ચક્રવાતની ચેતવણી બંગાળની ખાડીમાં 23 મે સુધીમાં તીવ્ર ચક્રવાતની અપેક્ષા છે, જે 23થી 27ની વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ગુજરાતમાં ફરીવાર એકવાર મોટી નવી આફત આવી છે। ત્યારે મિત્રો, સુરત શહેરના રવિવારે 24 કલાક છાતીમાં દુખાવો થયા પછી 4 લોકોના મોત થયા છે। તેમના મોતની પેટર્ન એક જેવી જ છે। ત્યારે મિત્રો, વડોદરા શહેરમાં 48 કલાકમાં 7થી વધુ લોકોના મોત થયા છે। ત્યારે ગરમીમાં ગભરામણ સાથે છાતીમાં દુખાવાની વડોદરામાં 2 દિવસમાં 9 વ્યક્તિઓના મોતના અહેવાલ સામે આવ્યા છે। મિત્રો, આવી સ્થિતિમાં આકરી ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ પહેલાંથી જ આપવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે મોટો નિર્ણય, એટલે કે મિત્રો, બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે। જી હા મિત્રો, ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે નામમાં સુધારણા કરાવવાની છે। ત્યારે મિત્રો, હવે રાજ્ય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઈને ચાલતી અસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે। મિત્રો, વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધાર કાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઈ પણ પ્રકારનું સોગંદનામું કરવાની જરૂર રહેતી નથી, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।